ચાલો આજે એક એવી સફર પર નીકળીએ, એક એવી સફર જે આપણને ગુજરાતી સાહિત્યના એવા શિખર પર લઈ જશે જ્યાંથી આખા દેશનો ધબકાર સંભળાય. જી હાં, આપણે વાત કરવાના છીએ ઝવેરચંદ મેઘાણીની. એક એવું નામ જેમની કલમ શાહીથી નહીં પણ લોકોની ભાવનાઓથી ચાલતી હતી. હવે જુઓ, એમની ઓળખ માટે આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? ખુદ મહાત્મા ગાંધીએ, ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. વિચારો, ફક્ત એક જ શબ્દ મેઘાણીના વિરાટ વ્યક્તિત્વને અને એમના યોગદાનની ઊંડાઈને સમજવા માટે કાફી છે. પણ સવાલ એ છે કે ગાંધીજીએ એમને આટલું મોટું સન્માન કેમ આપ્યું? ચાલો, આ જ સવાલનો જવાબ શોધવા આગળ વધીએ. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો રાષ્ટ્રીય શાયર તરીકે મેઘાણીને ઓળખીશું. પછી જોઈશું કે એમના શબ્દો આઝાદીની લડાઈનો અવાજ કેવી રીતે બન્યા. એ પછી આપણે લોકજીવનના ધબકારાને એમની નજરે જોઈશું. એમની નીડર પત્રકારત્વ અને સર્જકતાની પણ વાત કરીશું. અને છેલ્લે એમના સમગ્ર જીવનનો જે સાર છે એ કસુંબી રંગના વારસાને સમજીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ મેઘાણીનો પરિચય. તો સવાલ એ થાય કે રાષ્ટ્રીય શાયર એટલે શું? શું આ ખાલી એક ટાઇટલ છે? ના, આ માત્ર એક પદવી નથી. આ તો એક બહુ મોટી જવાબદારી છે. આ ઓળખ છે એવા સર્જકની જેની કલમમાં કરોડો લોકોનો અવાજ ગૂંજતો હોય, જેના શબ્દો દેશના લોકોની આશાઓ, એમના સંઘર્ષ અને એમના સપનાઓને વાંચા આપતા હોય. અને બસ ગાંધીજીએ મેઘાણીમાં આ જ તાકાતને પારખી હતી. અને મેઘાણી એટલે કોઈ એક પરિમાણમાં સમાઈ જાય એવા વ્યક્તિત્વ નહીં. જુઓ તો ખરા, એક કવિ હતા, નવલકથાકાર હતા, લોકસાહિત્યના ઊંડા અભ્યાસુ હતા, નીડર પત્રકાર હતા, કુશળ અનુવાદક હતા અને એક સમાજ સુધારક પણ. મતલબ કે એક જ વ્યક્તિમાં કેટલી પ્રતિભાઓનો સંગમ હતો. તો હવે જોઈએ કે આ બહુમુખી પ્રતિભાએ પોતાની કલમને આઝાદીની લડાઈનું હથિયાર કેવી રીતે બનાવી. આપણો બીજો વિભાગ, સ્વાતંત્ર્ય સંગ્રામનો અવાજ. વિચાર કરો એ સમયનો. આખો દેશ ગુલામીની બેડીઓ તોડવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. અને એવા સમયે મેઘાણીની કલમ એ કોઈ સાદી કલમ નહોતી. એ એક શસ્ત્ર હતી, તલવાર હતી. એમના શબ્દોમાં ગાંધીજીના સત્ય, અહિંસા અને દેશભક્તિના આદર્શોનો પડઘો ગૂંજતો હતો. અને એ પડઘાએ લાખો લોકોના દિલમાં આઝાદીની આગ પ્રગટાવી. આ વાતના પુરાવા જોઈએ તો એમના 2 કાવ્ય સંગ્રહો જ કાફી છે. પહેલું, સિંગુડો. એના ગીતોમાં એવી તો આગ હતી કે અંગ્રેજ સરકારે ડરીને એના પર પ્રતિબંધ મૂકી દીધો અને મેઘાણીને જેલમાં પૂરી દીધા. અને બીજું છે યુગવંદના. એની કવિતાઓએ લોકોની નસોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દીધો. સાચું જ છે, એમના શબ્દોમાં બંદૂકની ગોળીઓ કરતાં પણ વધારે તાકાત હતી. અને આ પંક્તિઓ આ માત્ર કવિતા નથી, આ તો જીવતો જાગતો ઇતિહાસ છે. પ્રસંગ એવો હતો કે ગાંધીજી ગોળમેજી પરિષદ માટે લંડન જઈ રહ્યા હતા અને ત્યારે મેઘાણીએ આ કાવ્ય લખ્યું, છેલ્લો કટોરો. જાણે આખા દેશના દિલનો અવાજ બનીને ગાંધીજીને કહી રહ્યા હોય. આજે પણ આ શબ્દો સાંભળીએ ને તો રૂવાણા ઊભા થઈ જાય. પણ મેઘાણીનો અવાજ ખાલી આઝાદીની લડત પૂરતું સીમિત નહોતો. એમનું હૃદય તો ગુજરાતની માટીમાં, એના લોકજીવનમાં ધબકતું હતું. અને એ જ આપણને લઈ જાય છે આપણા ત્રીજા વિભાગ તરફ, લોકજીવનના ધબકારા. મેઘાણીનું કામ એટલા માટે અનોખું છે કારણ કે એ કોઈ એસી ઓફિસમાં બેસીને લખનારા લેખક નહોતા. ના, એ તો ખભે થેલો નાખીને સૌરાષ્ટ્રના ગામે ગામ પગપાળા રખડ્યા. એમણે લોકોની સાથે બેસીને એમના મોઢેથી વાર્તાઓ સાંભળી, લગ્નગીતો અને મરસિયા નોંધ્યા અને એ બધો અમૂલ્ય ખજાનો કાગળ પર ઉતાર્યો, જે કદાચ હંમેશ માટે ભૂલાઈ જાત. અને એમની આ મહેનતનું પરિણામ શું આવ્યું? એ પરિણામ એટલે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા અને સોરઠી સંતો જેવા અમૂલ્ય ગ્રંથો. આ પુસ્તકો થકી સૌરાષ્ટ્રની ખુમારી, એનું શૌર્ય, પ્રેમ અને બલિદાનની વાતો ઘરે ઘરે પહોંચી. એમણે બતાવી દીધું કે સાચો ઇતિહાસ તો રાજા મહારાજાઓના મહેલોમાં નહીં, પણ સામાન્ય માણસના દિલમાં અને એના જીવનમાં ધબકતો હોય છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે એમની કૃતિ માણસાઈના દીવા. રવિશંકર મહારાજના જીવન પર લખાયેલા આ પુસ્તકમાં એમણે બતાવ્યું કે અસલી મહાનતા કોઈ સત્તામાં નથી, પણ સેવામાં છે. એમણે એવા લોકોની વાત કરી જેઓ કોઈ પ્રસિદ્ધિ વગર એક દીવાની જેમ ચૂપચાપ બળીને સમાજમાં અજવાળું ફેલાવતા હતા. પણ મેઘાણીની ઓળખ અહીં જ પૂરી નથી થતી. લોકસાહિત્યના આ ભીષ્મ પિતામહ એક નીડર પત્રકાર
અને એક મૌલિક સર્જક પણ હતા. ચાલો એમના વ્યક્તિત્વના આ પાસાને પણ જોઈએ. એક પત્રકાર તરીકે મેઘાણીની કલમ હંમેશા સત્યની પડઘે ઊભી રહી. ફૂલછાપ અને જન્મભૂમિ જેવા અખબારોમાં એમના લેખ ખાલી સમાચાર નહોતા, પણ એ સમયના અન્યાય સામે કરેલો એક સીધો પ્રહાર હતા. સત્તા ગમે તે હોય, એની સામે સવાલ પૂછતા એ ક્યારેય ડર્યા નહીં. અને પત્રકારત્વની સાથે સાથે એમની અંદરનો સર્જક પણ સતત કામ કરતો રહ્યો. સોરઠ તારા વહેતા પાણી જેવી નવલકથા લખીને સૌરાષ્ટ્રના જીવનને જાણે જીવંત કરી દીધું. વહુ અને ઘોડો જેવી વાર્તાઓમાં માનવ સંબંધોને ગૂંચવણોને બખૂબી રજૂ કરી. અને એટલું જ નહીં, રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન લેખકોની કૃતિઓનો અનુવાદ કરીને એમણે ગુજરાતી સાહિત્યને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું. અને હવે આપણે આ સફરના એ મુકામ પર પહોંચ્યા છે જે મેઘાણીના સમગ્ર જીવન અને સર્જનનો આત્મા છે. એક શબ્દ જે એમની ઓળખ છે, કસુંબી. આપણો અંતિમ વિભાગ છે કસુંબી રંગનો વારસો. તો આખરે આ કસુંબીનો રંગ છે શું? શા માટે મેઘાણી આ શબ્દનો વારંવાર ઉપયોગ કરે છે? શું રહસ્ય છુપાયેલું છે આ રંગ પાછળ? જુઓ, કસુંબીનો રંગ એ કોઈ એક રંગ નથી. એ તો જાણે મૂલ્યોનું એક મિશ્રણ છે. એમાં શૌર્ય અને બલિદાનનો ઘેરો લાલ રંગ છે. એમાં જુસ્સા અને ભક્તિનો તેજસ્વી કેસરી રંગ છે. અને એમાં માનવતા અને ખુમારીનો માટી જેવો રંગ પણ છે. અને આ બધા રંગો જ્યારે ભેગા મળે ને, ત્યારે બને છે મેઘાણીનો કસુંબીનો રંગ. અને હકીકતમાં મેઘાણીનું આખું સાહિત્ય આ જ કસુંબી રંગથી રંગાયેલું છે. એક તરફ એમણે બહારવટિયાઓના શૌર્યની ગાથાઓ ગાઈ, તો બીજી તરફ સંતોના ત્યાગને પણ એટલું જ માન આપ્યું. એમણે વીરતા અને કરુણા બંનેને એક સાથે ઉજવ્યા. અને આ જ એમનો સાચો અમર વારસો છે. અને આ વારસો આપણને અંતમાં એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં જ્યાં કદાચ શૌર્ય, ત્યાગ અને માનવતા જેવા શબ્દો જૂના લાગવા માંડ્યા છે, ત્યાં ઝવેરચંદ મેઘાણીના આ વિચારો કેટલા પ્રસ્તુત છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.